Hello everyone. So welcome to day number one on Insights of Homeopathy. And today is 10th April, which also means World Homeopathy Day. So what a great day to start my series, right? તો આજે હું ડિસ્કસ કરીશ હિસ્ટ્રી ઓફ હોમિયોપેથી. તો હોમિયોપેથી ક્યાંથી આવ્યું, રાઈટ? તો ઇટ સ્ટાર્ટેડ ઇન 18th સેન્ચુરી. 18th સેન્ચુરીમાં સ્ટાર્ટ થયું, લેટ 18th સેન્ચુરીમાં, જ્યારે અમારા ફાઉન્ડર ડોક્ટર સેમ્યુઅલ હનેમન જે એલોપેથિક પ્રેક્ટિશનર હતા અને બહુ સારી પ્રેક્ટિસ ચાલતી હતી એમની, બટ એ સેટિસ્ફાઈ નહોતા રિઝલ્ટથી, બીકોઝ એના બહુ બધા સાઇડ ઇફેક્ટ હતા. તો એમને ડિસાઇડ કર્યું કે પ્રેક્ટિસ છોડી દેવી છે, એન્ડ ધેન હી સ્ટાર્ટેડ ટુ ટ્રાન્સલેટ બુક્સ. મેડિસિનની અલગ અલગ બુક્સ ટ્રાન્સલેટ કરવાનું ડિસાઇડ કર્યું એમને. તો ડ્યુરિંગ ટ્રાન્સલેશન એ એક પેરેગ્રાફ થ્રુ આવ્યા કે એક સિંકોના ટ્રી કરીને ઝાડ છે જેમાંથી પરુવિયન બાર્ક કરીને મેડિસિન બને છે, અને એ મેડિસિન મલેરિયા જેવા સિમ્ટમ્સને ક્યોર કરે છે.